નમસ્કાર, હું પૂજા રાવલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. સતલાસણાના સંભવનાથ મંદિર નજીક બે વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 3 વ્યક્તિઓને ઈજા પહોંચી છે. ખેરાલુ તાલુકાના ડભોડા કેશરપુરા ગામના ઠાકોર વિક્રમજી કે કુબેરજી મારુતિ વાન અને અમદાવાદ પાર્સિંગની અર્ટિગા GJ1 WL 3520 વચ્ચે આ અકસ્માત થયો હતો. અકસ્માતની જાણ થતાં તાત્કાલિક સ્થાનિક લોકો અને આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. SG હાઈવે પર ગોતા બ્રિજ નજીક આવેલો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીનો પ્લોટ ભાજપના જ કાર્યકર્તાએ સામાન્ય ભાડા પર મેળવીને ગેરકાયદેસર બાંધકામ કરી સ્ટોલ ભાડે આપી રહ્યા હોવાનું સામે આવતાની સાથે જ ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. આજે બુધવારે 12/3/2025 સવારે એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા કોર્પોરેશનના પ્લોટમાં ભાજપના જ કાર્યકર્તા દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. અમદાવાદના SG હાઈવે પર ગોતા બ્રિજના છેડે મ્યુનિસિપલ કોર્પોરેશનનો TP32 FP 66 નો 24/1000 ચોરસ મીટરનો પ્લોટ આવેલો છે. આ પ્લોટ દૈનિક ₹1000 ના ભાડા પર સ્ટેન્ડિંગ કમિટીમાંથી ઠરાવ કરીને ભાડે લેવામાં આવ્યો હતો. કરોડો રૂપિયાની કિંમતના પ્લોટને 11 મહિનાના ભાડા પર મેળવીને ત્યાં ગેરકાયદેસર રીતે લોખંડની એંગલો ઊભી કરી દેવામાં આવી હતી. વિશાળ પ્લોટની જગ્યામાં લોખંડની એંગલો અને નીચે ઈંટ અને સિમેન્ટથી બાંધકામ કરી સ્ટોલ ભાડે આપવા માટેની જાહેરાત કરવામાં આવતા કોર્પોરેશનની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા હતા. ગુજરાત સરકારે રાજ્ય માટે સમાન સિવિલ કોડ UCC નો ડ્રાફ્ટ તૈયાર કરવા રચેલી સમિતિની મહત્વપૂર્ણ બેઠક મહેસાણા કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં સમિતિના સભ્ય CL મીણા અને વરિષ્ઠ એડવોકેટ RC કોડેકર ઉપસ્થિત રહ્યા હતા. નિવૃત્ત IAS અધિકારી CL મીણાએ જણાવ્યું હતું કે સમિતિ ગુજરાતમાં UCC ની જરૂરિયાતનું મૂલ્યાંકન કરશે. તેઓ રાજ્યના રહેવાસીઓના વ્યક્તિગત દીવાની બાબતોના પર પ્રવર્તમાન કાયદાઓની સમીક્ષા કરશે. આ મૂલ્યાંકન બાદ કાયદાની રૂપરેખા સૂચવવામાં આવશે. અમરેલી શહેરના બહારપરા વિસ્તારમાં મોક્ષધામ પાસે એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. રાત્રિના સમયે સૂકા લાલ મરચા ભરેલા આઈસર ટ્રકમાં અચાનક આગ લાગી હતી. આગે જોતજોતમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. સ્થાનિક લોકોએ તરત જ અમરેલી કંટ્રોલ રૂમમાં જાણ કરી. ફાયર ઓફિસર અને તેમની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ. સૂકા લાલ મરચાને કારણે ઘેરો ધુમાડો ફેલાયો હતો. એક વ્યક્તિને શ્વાસમાં તકલીફ થતા તેમને અમરેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. કડીના રાજપુર સ્થિત કેડીલા ફાર્મસી દ્વારા સંચાલિત ઇન્દ્રશીલ યુનિવર્સિટીમાં ચોથો પદવીદાન સમારોહ યોજાયો. યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડોક્ટર DJ શાહે સમારોહને ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે AICTE ના ચેરમેન પ્રોફેસર TG સીતારામ, રિસર્ચ ડાયરેક્ટર JS યાદવ અને રજિસ્ટ્રાર ડોક્ટર કાર્તિક જૈન ઉપસ્થિત રહ્યા હતા. કુલ 193 વિદ્યાર્થીઓને BTech, CSI, CBE, ME, MSc કેમેસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, BSc બાયોલોજી, BSc કેમેસ્ટ્રી અને PhD ની પદવીઓ એનાયત કરવામાં આવી હતી. પ્રોવોસ્ટ ડોક્ટર શાહે વાર્ષિક રિપોર્ટ રજૂ કરતા યુનિવર્સિટીના એવોર્ડ્સ, પ્લેસમેન્ટ અને સિદ્ધિઓની માહિતી આપી હતી. રિસર્ચ ડાયરેક્ટર ડોક્ટર યાદવે વિદ્યાર્થીઓને રિસર્ચ ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહિત કર્યા. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ.